આપણો જે યુનિટ છે ને, કયો યુનિટ? ફર્સ્ટ યુનિટ છે ભારતનો વારસો. એની અંદર આપણે પાર્ટ 1 ની અંદર કયા કયા વસ્તુઓની ચર્ચા કરી હતી? તો કે એમાં જે શ્લોક આપેલો છે, ભારતની આપણી સંસ્કૃતિ છે, એમાં જે વિદેશી લોકો આવીને વસ્યા છે, તો આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી હતી. હવે આગળની સ્લાઇડમાં આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ આપણે આ પાર્ટ 2 ની અંદર શીખવાની છે. અને મેં તમને કીધું છે કે એક્સ્ટ્રા ફેક્ટ્સ તો હું કહીશ જ, તો એક્સ્ટ્રા ફેક્ટ્સ સાથે આપણે અહીંયા જઈશું. ઓકે બેટા, આગળ જઈએ. તો હવે અહીંયા જો મેં આ નકશો રાખેલો છે, આ વર્લ્ડનો નકશો છે, પણ તમને કેવા આકારમાં દેખાય છે? આ વર્લ્ડનો નકશો તમને કંઈક પૃથ્વીના આકારમાં દેખાય છે? યસ, એનું રીઝન છે. ચલો જોઈએ કે મેં આવું કેમ રાખ્યું છે તમને સમજાવવા માટે. શું છે? આપણે અહીંયા લખ્યું છે ભારતનું સ્થાન અને વિસ્તાર. હવે આ ભારતનું સ્થાન અને વિસ્તાર બેટા આપણે ભણી ચૂક્યા છીએ ધોરણ 9 ની અંદર. ધોરણ 9 ની અંદર તમને યાદ છે? ચલો નહીં હોય તો હું યાદ કરાવી દઉં. ધોરણ 9 ની અંદર તમારું 13મા નંબરનું જે પ્રકરણ છે, જે યુનિટ છે, એની અંદર ભારતનું જે સ્થાન, કદ અને વિસ્તાર એની વાત કરવામાં આવી છે. બરોબર? તો આપણે એને આ નકશા ઉપર સમજીએ. અહીંયા હું પહેલા લાઈન વાંચી લઉં અને પછી આપણે વ્યવસ્થિત ચર્ચા કરીએ. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. વિસ્તાર એટલે શું? વિસ્તાર એટલે જગ્યા, એરિયા. એટલે આપણે ભારતને ક્ષેત્રફળની રૂપમાં જોવાનું છે. વ્યવસ્થિત સમજાવું કેવી રીતે. અને જનસંખ્યા એટલે શું? જનસંખ્યા એટલે બેટા વસ્તી થાય. બરોબર? તો ટોટલ ભારતમાં જે વસ્તી રહે છે, તો આખા વિશ્વની અંદર જેટલા દેશો છે એના પ્રમાણે ભારત વસ્તીની બાબતે કયો નંબર ધરાવે છે અને આ એરિયાની બાબતે કયો નંબર ધરાવે છે, એ બધી જ વસ્તુ અહીંયા આપણે જાણવાની છે. બરોબર? પણ એના પહેલા જે તમે 9મા ધોરણમાં શીખી ગયા છો એની તો આપણે ચર્ચા કરી લઈએ ને. તમને તમારામાંથી ઘણા બધા હશે કે જેને યાદ હશે, ઘણા હશે કે જે ભૂલી ગયા હશે. કઈ વાંધો નથી, આપણે રિવિઝન થઈ જશે. ઓકે, અહીંયા જોજો ભારત ક્યાં દેખાય છે? અવલોકન કરીને જરા કહો ને. આ છે ભારત. વિશ્વના નકશા ઉપર આપણને ભારત અહીંયા દેખાય છે. પણ આવી રીતે કહીશ તો કેવી રીતે ચાલશે? પરફેક્ટ લોકેશન ખબર હોવી જોઈએ કે આપણું ભારત ખરેખર ક્યાં આવેલું છે. હવે આ તમને નાનો એવો નકશો દેખાય છે ને, હું તમને એક ક્વેશ્ચન પૂછું કે બેટા તમને ભારત કેવા આકારનો દેખાય છે? હવે તમને એમ થશે શું મેડમ મજાક કરો છો, ભારતનો આકાર તો ક્યાં છે બેટા, ધ્યાનથી જુઓ. આ હું અહીંયા ડ્રો કરું, આ તમારો આ રીતે ભારત છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, આવો કંઈક આકાર બને છે. કેવો છે? ચતુષ્કોણ જેવો દેખાય છે. તો ભારતનો આકાર છે અનિયમિત ચતુષ્કોણ. કેવો છે? અનિયમિત ચતુષ્કોણ આકારનો આપણો ભારત છે. હવે એ કઈ જગ્યાએ આવેલું છે? જો બેટા પ્રકરણ 1 ની અંદર આપણે વાત કરીને એની અંદર પ્રાચીન ગ્રંથમાં લખાયું હતું. હવે પ્રાચીન ગ્રંથની અંદર એને એક લોકેશન આપ્યું હતું કે ભાઈ હિમાલય છે એની દક્ષિણે અને સમુદ્ર છે એની ઉત્તરે ભારત આવેલું છે. પણ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાત કરીએ તો આપણો ભારત આપણને ક્યાં જોવા મળે છે? આ જો પૃથ્વી છે. બરોબર? આ મેં પૃથ્વીની અંદર જ આખો વર્લ્ડ, આ તમારે સમજવાનું છે કે પૃથ્વીનો જે ગોળો છે ને એને મેં ખોલી નાખ્યો છે. હવે તમે બધા અક્ષાંશ અને રેખાંશ આ શબ્દ ઓલરેડી ભણી ચૂક્યા છો, આ કોન્સેપ્ટ ઓલરેડી ભણી ચૂક્યા છો. બરોબર? તો તમને બધાને ખ્યાલ જ હશે, પણ છતાં પણ હું તમને એકવાર રિવાઇઝ કરી દઉં. જો અક્ષાંશ એટલે પૃથ્વી પર આવેલી આડી રેખાઓ. હવે એક મુખ્ય અક્ષાંશ છે વિષુવવૃત્ત. છે ને વિષુવવૃત્ત? યસ. આ વિષુવવૃત્ત છે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. કરે છે કે નહીં? યસ કરે છે. કયા કયા? એક છે આપણો ઉત્તર ગોળાર્ધ. જો થોડી તમને કદાચ અહીંયા એવું લાગશે કે થોડી વાર્તા જેવું થઈ રહ્યું છે, પણ કરવી જરૂરી છે. આ તમને યાદ હોવું જોઈએ. બરોબર? અને આ આપણે એ રીતે યાદ કરીશું કે તમે ક્યારે ભૂલશો જ નહીં. આ જે અક્ષાંશ છે, મુખ્ય અક્ષાંશ છે વિષુવવૃત્ત, જેને આપણે 0 ડિગ્રી અથવા વિષુવવૃત્ત અથવા ઇક્વેટર કહીએ છીએ. પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, એક છે ઉત્તર ગોળાર્ધ અને એક છે દક્ષિણ ગોળાર્ધ. ઓકે, આ તો અક્ષાંશની વાત થઈ. પૃથ્વી પર રેખાંશ પણ છે. જેમ આડી કાલ્પનિક રેખાઓને આપણે અક્ષાંશ કહીએ છીએ, એમ પૃથ્વી ઉપર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓને આપણે રેખાંશ કહીએ છીએ. ઓકે, તો એવી રીતે એક રેખાંશ મુખ્ય છે જેને આપણે 0 ડિગ્રી રેખાંશ કહીએ છીએ અથવા એને ગ્રીનવિચ પણ કહીએ છીએ. આ રહ્યો તમારો 0 ડિગ્રી. તો જેમ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્તે પૃથ્વીના બે સરખા ભાગ પાડ્યા. કયા કયા બે સરખા ભાગ પાડ્યા? ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. એ જ રીતે આ જે 0 ડિગ્રી રેખાંશ છે ને, એ પણ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. એક છે પૂર્વ ગોળાર્ધ
મેં તમને દિશા તો સમજાવી હતી ને પાર્ટ 1 માં, એટલે અહીંયા કોઈ પ્રશ્ન ઊભો નથી થતો. અને બીજું છે આ તમારો પશ્ચિમ ગોળાર્ધ. હવે મિત્રો જુઓ, તરત તમને ખ્યાલ આવશે કે આપણો ભારત કયા ગોળાર્ધમાં છે, સ્થાન જોવાનું છે અક્ષાંશ અને રેખાંશની બાબતે. તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. અક્ષાંશની બાબતમાં જોઈએ તો ગોળાર્ધ કયો આવશે? ઉપરનો ઉત્તર છે ને બેટા. અને રેખાંશની રીતે જઈએ તો કયો આવશે? પૂર્વ છે. તો ક્યાં છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. ઓકે, યાદ રહી ગયું. હવે ભારત છે એ કેટલો એરિયા ધરાવે છે? એરિયા કહો એટલે ક્ષેત્રફળ. કેટલું ક્ષેત્રફળ ધરાવે છે? હવે તમે કંઈ કમ્પ્લીટ યાદ નહીં રાખો તો ચાલશે, પણ હું અહીંયા તમને ડિટેલ આપી દઉં, કહી દઉં. કેટલું ધરાવે છે? 32,87,263 ચોરસ કિલોમીટર. આ શું છે? ક્ષેત્રફળ છે. શેનું? ભારતનું. આપણો જે ભારત છે અનિયમિત ચતુષ્કોણ આકારવાળો, એ ભારત મુખ્ય ભૂમિભાગ સાથે ટાપુઓ ધરાવે છે. ટાપુઓ છે ને બેટા, અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, અને એના સિવાય બીજા નાના નાના ઘણા ટાપુઓ છે. તો આ બધાનું ટોટલ ક્ષેત્રફળ છે. શું છે? 32,87,263 ચોરસ કિલોમીટર. હવે વિશ્વના મેપમાં આપણે જોઈએ તો આ બધું તમને જે ભૂમિભાગ દેખાય છે ને, હવે આ આખા ભૂમિભાગને આપણે ગણીએ 100%. તો આ આખા ભૂમિભાગમાંથી ભારત કેટલા પર્સન્ટેજ સ્થાન ધરાવે છે? કેટલા ટકા એરિયા ધરાવે છે? કેટલા ટકા ક્ષેત્રફળ ધરાવે છે? તો આપણો જવાબ હશે 2.42%. અને આ બધું જ તમે કયા ધોરણમાં? 9મા ધોરણમાં 13મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. આ મેં તમને યાદ કરાવડાવ્યું. ઓકે, તો આ આપણે એનું શું જોયું? સ્થાન જોયું અને કદ જોયું, કેટલો વિસ્તાર ધરાવે છે. એક બીજી મસ્ત તમને ડિટેલ આપી દઉં, આ પણ તમે ભણી ચૂક્યા જ છો. પહેલા હું બોર્ડ ક્લિયર કરી દઉં. ઓકે, એટલે આપણને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવે. જો બેટા, આપણું ભારત છે આ એ ઊભું ઉત્તરથી દક્ષિણ કેટલી લંબાઈ ધરાવે છે? 32-14 કિલોમીટર, હે ને? અને પશ્ચિમથી પૂર્વ કેટલી લંબાઈ ધરાવે છે? આડું કેટલું લાંબુ છે? 29-33 કિલોમીટર. ઓકે, આ વિગતો યાદ રાખી લેજો. હવે આપણે આ મુદ્દા પર આવીએ કે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. વિસ્તાર આખો કેટલા ભાગમાં ફેલાયેલો છે ભારત, એની દ્રષ્ટિએ એ 7મા નંબરે હોય તો તમે વિચાર કરો એના આગળ 6 દેશ હશે. આખી આપણી પૃથ્વી ઉપર જેટલા પણ દેશો છે એમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા નંબર ઉપર હોય તો આગળ 6 દેશો હોય તો એ 6 દેશ કયા કયા એ પણ આપણે જોઈ લઈએ. હું તમને અહીંયા ક્રોનોલોજીકલ ઓર્ડરમાં કહીશ, બરોબર? મોટેથી નાના, એટલે તમારે એ લાઈનમાં યાદ રાખવાના છે. ના રહે તો પણ કંઈ વાંધો નથી, પણ યાદ રહે તો વધારે સારું. ઓકે, તો કયા કયા ફટાફટ જોઈએ. પહેલો આપણો છે રશિયા. ઉપર છે રશિયા. એ કયા નંબરનો? એટલે કે સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ કોઈ દેશ હોય તો એ છે રશિયા. બીજો છે કેનેડા. ત્રીજો છે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા. આપણે નોર્મલી અને અમેરિકા બોલીએ છીએ, યુએસએ બોલીએ છીએ. ઓકે, ત્રીજા નંબર ઉપર છે એરિયાની બાબતે. ચોથો કયો છે? તો ભારત ઉપર જે ચાઇના આવેલો છે, ચીન, એ ચીન છે ચોથા નંબર ઉપર. પાંચમો કયો છે? પાંચમો છે, જો આ ખંડ છે દક્ષિણ અમેરિકા. આ દક્ષિણ અમેરિકા ખંડની અંદર એક દેશ છે બ્રાઝિલ. આ બ્રાઝિલ છે 5મા નંબરે. તો છઠ્ઠા નંબર પર કયો છે? છઠ્ઠા નંબર ઉપર છે આપણો ઓસ્ટ્રેલિયા. અને 7મા નંબર ઉપર કયો છે? 7મા નંબર ઉપર છે આપણો દેશ, આપણો ભારત. બરોબર? તો સાબિત થઈ ગયું અહીંયા વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમ ઉપર છે. વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર ઉપર છે. ઓકે, વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર ઉપર છે તો આ તો ઈઝી થઈ ગયું, એક જ દેશ યાદ રાખવાનો. તો આપણા કરતા કયા દેશની વસ્તી વધારે છે? ચીનની વધારે છે. એક મસ્ત તમને કરંટનું ફેક્ટ કહું, ભલે તમારે પરીક્ષામાં નહીં પૂછાય પણ એક બહુ ચિંતાનો વિષય છે. ભારતની વસ્તી એટલી બધી ગતિમાં વધી રહી છે ને કે એક રિપોર્ટ બહાર આવ્યો. તમે છે ને 10મામાં છો એટલે આ શબ્દ સાંભળેલો હશે, યુનાઇટેડ નેશન્સ. બધા જ જે દેશો છે એના દ્વારા એક સંસ્થા બનાવવામાં આવેલી છે, યુનાઇટેડ નેશન્સ. મતલબ કે આ જે બધા દેશો છે એની અંદર સભ્ય છે, બરાબર? એટલે બધા જ નહીં, 200 જેટલા દેશો છે, બધા જ નહીં, પણ 193 જેવા જે દેશો છે એ એના સભ્ય છે. હવે આ યુએનનો એક રિપોર્ટ આવ્યો પબ્લિક માટે, વસ્તી માટે. એની અંદર કહેવામાં આવ્યું, એની અંદર શું કહેવામાં આવ્યું કે ભાઈ 2027 આપણે અત્યારે કઈ સાલમાં જીવીએ છીએ? 2020માં તો જીવીએ છીએ. 7 વર્ષ પછી શું થશે? ભારતની વસ્તી ચીન કરતાં વધી જશે. હવે વસ્તી વધારો એ સારું કે ખરાબ? તો બેટા ધ્યાન રાખવા જેવી બાબત છે, તમે વિચારજો. પછી આપણે
વ્યવસ્થિત રીતે પાછળથી ચર્ચા કરીશું. તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે વસ્તી વધે એ ખરેખર સારી બાબત છે કોઈ દેશ માટે કે ખરાબ બાબત છે. આ એક ડિસ્કસ કરવા જેવો પોઈન્ટ છે, બરોબર. પણ મેં તમને શું કીધું, અહીંયા ખાલી એક ડિટેલ આપી કે આવું થશે, એના માટેનો એક રિપોર્ટ આવેલો છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો આટલી જે વસ્તુ છે, હું આશા રાખું છું કે તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે. આપણે ફટાફટ નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ અને સ્ટડી કરીએ. હવે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. સમૃદ્ધ અને વૈવિધ્યસભર એટલે શું? હવે સમૃદ્ધનો મીનિંગ શું થાય? સમૃદ્ધ, રીચ. પણ કઈ બાબતમાં? તો ભારતનો જે વારસો છે એ બધી રીતે સમૃદ્ધ છે. કઈ રીતે? જો સ્થાપત્યની બાબતમાં જુઓ, કલાની બાબતમાં જુઓ, સાહિત્યની બાબતમાં જુઓ, કે પછી કોઈ પણ રીતભાત, કોઈ પણ રિવાજોની બાબતમાં જુઓ, તો એકદમ સમૃદ્ધ વારસો છે. અને વૈવિધ્યસભર. વૈવિધ્યસભર કેમ? હવે હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું કે તમે અહીંયા મુસ્લિમ પ્રજામાં જાઓ તો એના રિવાજો અલગ હશે. હિન્દુ ધર્મમાં, હવે હિન્દુ ધર્મમાં પણ કેવું હોય, અલગ અલગ, તમે જ્ઞાતિમાં જાઓ ને તો અલગ અલગ જ્ઞાતિના રિવાજો અલગ હશે. તો એ રિવાજ પણ એક ટાઈપનો વારસો જ છે બેટા. તો આ રિવાજો અલગ પડ્યા. હવે ચાલો એનાથી તમને નથી સમજાતું, બીજું એક્ઝામ્પલ આપું. તમે ઘણા બધા સ્થળો ફર્યા હશો, મંદિરો જોયા હશે, ચર્ચ જોઈ હશે, દરગાહ જોઈ હશે, બરોબર. તો આ બધી જે વસ્તુ છે એને આપણે સ્થાપત્ય કહીએ, એક ઢાંચો, બરોબર. તો એમાં તમને બધી વસ્તુમાં કંઈક અલગ વસ્તુ દેખાડી, વિવિધતા દેખાડી. બસ એ જ વસ્તુ છે. કેવો છે? વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ઓફકોર્સ ભારત ભૂમિએ આપણને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. કેમ આપ્યો છે એ આગળ આપણે ચર્ચા કરીએ, જ્યારે આપણે વારસો, એનો પર્ટિક્યુલર મિનિંગ અને સંસ્કૃતિ, આ શબ્દનું મિનિંગ સમજીએ ત્યારે. ઓકે, ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. તમે અવલોકન કરીને મને કહો કે ખરેખર આવું છે? શાંતિપ્રિય છે? યસ છે ને? કેમ છે? તો જો હું તમને એક એક્ઝામ્પલ આપું, ક્યારે પણ તમે ઇતિહાસ વાંચશો ને તો તમને એવું જોવા નહીં મળે કે કોઈ ભારતીય રાજાએ વિદેશી રાજા ઉપર આક્રમણ કર્યું હશે. કેમ? કારણ કે એ લોકો ક્યારે પણ સામેથી એ વસ્તુને બોલાવતા નતા કે અમારા પર આક્રમણ કરો, કે અમે તમારા પર યુદ્ધ કરીએ, કે અમારે પ્રદેશો જીતવા છે. એ લોકોને શાંતિ જોઈતી હતી. ભારતમાં તમે જુઓ, ઉપર હિમાલયથી લઈને નીચે દક્ષિણમાં જશો, કે આ સાઈડ અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત, આપણા પશ્ચિમ સાઈડ આપણું ગુજરાત આવેલું છે ભારતમાં, ત્યાં જશો તમને બધે જ કેવી સંસ્કૃતિમાં સાધુ સંતો જોવા મળશે, આધ્યાત્મિકતા જોવા મળશે, ધાર્મિકપણું જોવા મળશે, બરોબર. તો આ બધી વસ્તુના કારણે હવે આ બધી વસ્તુ શું બતાવે છે? આંતરિક શાંતિ, ઇન્ટરનલ પીસ, બરોબર. કે શાંતિના જે ગુણો છે એ ભારતમાં પ્રાચીન સમયથી વ્યાપ્ત છે. એટલા માટે છે શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. યસ, વ્યાપારી રહી છે. પ્રાચીન સમયમાં તમે ઇતિહાસ વાંચશો ને, હડપ્પા સભ્યતા તમે ભણી ગયા છો, તો હડપ્પા સભ્યતામાં પણ એવું તમને જોવા મળે છે કે ભારતમાં હડપ્પા સભ્યતામાં, જ્યારે મતલબ કે ભારતની અંદર આ હડપ્પા સભ્યતા હતી ને, વ્યાપાર તો ત્યારે પણ થતો હતો. આપણે લોકો એ વખતથી વ્યાપાર કરીએ છીએ બીજા દેશો સાથે, બરાબર. તો વર્ષોથી આપણી પ્રજા કેવી છે? શાંતિપ્રિય છે અને વ્યાપારી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ, બહુ જ જબરજસ્ત કોન્સેપ્ટ. આ જે ત્રણ શબ્દો છે ને, સત, ચિત્ત અને આનંદ, એને ભેગા કરીને સચ્ચિદાનંદ બોલાય. આ નામ તમે સાંભળ્યું હશે, સચ્ચિદાનંદ. બહુ ગહેરો કોન્સેપ્ટ છે. આધ્યાત્મિકતા દર્શાવે છે. હવે આધ્યાત્મિક હોવું એટલે શું? સ્પિરિચ્યુઅલ, જેના માટે તમે ઇંગ્લિશમાં શબ્દ સાંભળ્યો હશે, સ્પિરિચ્યુઅલ. શું તમે પૂજા પાઠ કરો છો એટલે તમે આધ્યાત્મિક થઈ ગયા? ખરેખર આધ્યાત્મિકની વસ્તુ શું છે? તમારો જે અંદરનું આત્મા છે એને ભગવાન જોડે જોડવું, એ સાચી આધ્યાત્મિકતા છે. આ તમારા માટે થોડું ભારે થશે, પણ અહીંયા હું તમને એક સરસ મજાનું કોન્સેપ્ટ કહું. આપણું જે શરીર છે ને બેટા, એ પંચ તત્વોનું બનેલું છે. તમે પંચ મહાભૂત એવો શબ્દ સાંભળ્યો હશે, અને પંચ તત્વોની અંદર એક આત્મા જ્યારે એડ થાય છે ત્યારે આ આપણે હાલીએ છીએ, હલનચલન કરીએ છીએ, બોલીએ છીએ, એવા એક માણસ સ્વરૂપે પૃથ્વી પર સ્થાપિત થઈએ છીએ. પંચ તત્વો કયા કયા? હું તમને પંચ તત્વો કહી દઉં. એટલે કે આપણા માણસો કયા 5 તત્વોથી, આ જે શરીર દેખાય છે એ શરીર કયા 5 તત્વોથી બનેલું છે? પૃથ્વી એટલે કે જમીન અથવા માટી જેને તમે કહી શકો, જળ, અગ્નિ, આકાશ અને વાયુ. આ 5 તત્વો છે. આ 5 તત્વોથી આપણું ભૌતિક શરીર બને છે. અને એમાં જ્યારે આત્માનો પ્રવેશ થાય છે ત્યારે એક સંપૂર્ણ, આપણે જે અત્યારે બોલીએ છીએ, જીવીએ છીએ, એવો માનવ બને છે.
બરોબર. હવે આ 3 શબ્દ તમને સમજાવું. સત એનો સિમ્પલ મીનિંગ થાય સત્ય. ચિત્ત, હવે જો ચિત્તનો મીનિંગ છે ને, આમ તો મન થઈ શકે છે, તમારું અંતઃકરણ થઈ શકે છે, પણ અહીંયા જે વસ્તુ કહેવા માંગે છે, ચિત્તનો મીનિંગ થાય ચેતના. ચેતના એટલે શું? ચેતના એટલે આત્મા. આત્મા કેવી રીતે? હવે અત્યારે હું બોલું છું એ મારામાં આત્મા છે, જીવ. ગુજરાતીમાં આપણે કહીએ જીવ, બરોબર. એ જીવ છે એટલે મારામાંથી આ આત્મા નીકળી જાય તો હું લાશ બની જાઉં, મારું મૃત્યુ થઈ જાય. તો જે મૃત્યુનું કોન્સેપ્ટ છે, માણસ મરી ક્યારે જાય? જ્યારે એનામાંથી એનો આત્મા અલગ થઈ જાય છે, બરોબર. ધ્યાન આપજો, આ લીટી સરસ રીતે સમજાવું. ચિત્ત એટલે આત્મા અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. હવે માણસને પોતાની આત્મા, સત્ય અને આનંદ આ વસ્તુનો અનુભવ ક્યારે થાય? અનુભવ ત્યારે થાય જ્યારે એ સાચી આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરે. એક કોન્સેપ્ટ છે, જ્યારે માણસનો આત્મા પરમાત્મા જોડે લીન થઈ જાય. હવે એમને એમ ના થાય, એના માટે તમારે ભગવાનની ભક્તિ કરવી પડે. શું કરવું પડે? યોગ, તપ, જ્ઞાન વધારવું પડે. તો ઘણા બધા માધ્યમ છે કે તમારો આત્મા એ પરમાત્માની અંદર વિલીન થઈ જાય. હવે જ્યારે આત્મા પરમાત્મામાં વિલીન થાય એટલે એને આ ભૌતિકવાદની ઈચ્છાઓ રહે. ભૌતિકવાદ એટલે શું? ભૌતિકવાદ એટલે તમે જુઓ કે બધા પૈસા પાછળ ભાગે છે. મારે ઘર લેવું છે, મને આવી ઈચ્છાઓ થાય છે, મારે આવી હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવવી છે. આ બધો ભૌતિકવાદ છે. પણ આધ્યાત્મિકતા એનાથી અલગ છે. એ ભૌતિકવાદને સાઈડમાં છોડી દે છે અને શું? આત્માને પરમાત્મા જોડે લીન કરી દે છે. હવે ભગવાનમાં જે માણસની આત્મા લીન થઈ જાય એને ઓટોમેટિકલી શું આવી જાય? એમાં સત આવી જાય. એ માણસ સત્ય જ બોલે, જૂઠું ના બોલે. એને એક ચેતના એ ભગવાનમાં લીન થઈ ચૂકી હોય અને જેના કારણે એને સતત અંદરથી શું થાય? આનંદનો અનુભવ થાય, બરોબર. તો શું છે? ભારતીય સંસ્કૃતિ જે છે આપણી, એમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. યસ, ડેફિનેટલી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. આપણે પહેલા પ્રકરણમાં પણ આ વસ્તુ જોઈ હતી, બરોબર. ઓફકોર્સ તમે જુઓ, તમે ઇતિહાસ વાંચો ને બેટા, તો તમને જોવા મળશે કે અલગ અલગ લોકોએ આક્રમણ કર્યા, ભારતમાં આવીને વસ્યા. શક હતા, કૃષાણ વંશ હતો, સલ્તનત વાળા જે આવ્યા, તુર્કી લોકો, મુઘલ લોકો આવ્યા. એ બધા ભલે આક્રમણ કરીને અને એવી રીતે કરીને ભારતમાં આવ્યા, પણ એ લોકો ભારતમાં આવીને સ્થાયી થઈ ગયા, વસી ગયા. અને પછી શું થયું કે ભારતના જે સ્થાનિક લોકો હતા અને એ લોકો જે આવીને વસ્યા હતા, એ લોકો જોડે આદાન પ્રદાન થયું. આપણે પ્રકરણ 1 માં મેં તમને સરસ એક્ઝામ્પલ આપ્યું હતું, પેલું મમ્મી વાળું, વાટકી વ્યવહાર વાળું. બસ એ વાટકી વ્યવહાર યાદ કરી લેવાનું, બરોબર. તો એ રીતે આદાન પ્રદાન થયું અને એના કારણે શું થયું? ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ઓફકોર્સ સમૃદ્ધ બનશે. કોઈ વ્યક્તિ જોડે કઈ એક વસ્તુ છે અને બીજા વ્યક્તિ જોડે કઈ બીજી વસ્તુ છે, તો એ શેરિંગ કરશે તો શું થશે? વધશે જ ને. હવે ગુણો એકબીજાના શેરિંગ કર્યા. હવે મારી બેન છે અને હું છું, મેં એને કંઈક વસ્તુ શીખવાડી, સારી બાબત શીખવાડી કે તારે આવું કરવું જોઈએ, એને મને કંઈક બીજી સારી બાબત શીખવાડી. હવે આ સારી બાબતો અમે શીખ્યા તો અમે અમારાથી નાના લોકોને શીખવાડી, તો પેઢી દર પેઢી એ વસ્તુ ચાલુ રહેશે, બરાબર. એક એક્ઝામ્પલ આપું કે મને કોઈ સરસ મજાની વાર્તા આવડે છે. હવે એ વાર્તા મેં મારા દીકરાને કીધી, પછી એ મારો દીકરો મોટો થાય ત્યારે એ એના દીકરાને કહેશે, તો એ વાર્તા એવી રીતે પેઢી દર પેઢી ચાલ્યા કરશે અને ચાલ્યા કરશે. એના કારણે શું? એક સમૃદ્ધિ, એનામાં વધારો થશે. ઓકે બેટા, આઈ હોપ તમને આ સમજાણું છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થાય છે. તેણે એટલે કોણે? ભારતની વાત છે. અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થાય છે. ચકાસીએ, અહિંસા અને શાંતિના મૂલ્યો છે ભારતમાં. યસ, ભારતની અંદર જ બૌદ્ધ અને જૈન ધર્મ એનો ઉદ્ભવ થયેલો છે. હવે આજે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર આપણે ભગવાન બુદ્ધની વાત કરવી પડે. એમના કારણે જ શું છે? આજે બુદ્ધ ધર્મ છે. અને જૈન ધર્મમાં આપણે 24 તીર્થંકરોની વાત કરવી પડે. 24 તીર્થંકરમાં 24 નંબરના જે તીર્થંકર છે એ છે મહાવીર સ્વામી. ઓકે, હવે આ બધી આપણે લાંબી વાર્તા નથી કરતા, મારે તમને અહીંયા સમજાવવાનું એ છે કે જે ગૌતમ બુદ્ધ હતા અને જે મહાવીર સ્વામી હતા એ અહિંસામાં માનતા હતા. અહિંસા એટલે કોઈ પણ પ્રકારની હિંસા નહીં કરવાની, બોલવામાં પણ કોઈ પણ પ્રકારની હિંસા ના હોવી જોઈએ, કોઈને મારવાનું નહીં કે કોઈ પણ જાતની હિંસા થવી ના જોઈએ. એ છે અહિંસાનું મૂલ્ય. ઓકે, હવે તમને માની લો કદાચ આ યાદ ના હોય કે બુદ્ધ અને જૈન વાળું, તો ગાંધીજીને તો તમે બધા ઓળખો જ છો. ગાંધીજીએ પણ શું અહિંસાનું સૂત્ર આપ્યો છે, બરોબર. તો આ અહિંસા એ પહેલેથી જ ભારતની અંદર રહેલું મૂલ્ય છે.
શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થાય છે. આપણે શાંતિવાળું એક્ઝામ્પલ મેં તમને પહેલા કીધું કે ભારતે કોઈ દિવસ સામેથી આક્રમણ નથી કરેલું. ભારત હંમેશા શાંતિ ઈચ્છે છે. તો આ વર્ષોથી ચાલી આવેલા મૂલ્યો છે અને આ આપણે આત્મસાત કરેલા છે. મતલબ કે પેઢી દર પેઢી આપણે અહિંસા અને શાંતિને મહત્વ આપીએ છીએ અને એટલા માટે જ આખું વિશ્વ અત્યારે ભારતની પ્રશંસા આ બાબતને લઈને કરે છે. ઓકે બેટા, આપણે આગળ જઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. હવે અહીંયા સિંધુ ખીણની સંસ્કૃતિ એવી વાત કેમ કરવામાં આવી? કારણ કે ભારતની અંદર જે સંસ્કૃતિઓનો ઉદ્ભવ થયેલો છે, જે સભ્યતાઓનો ઉદ્ભવ થયેલો છે, એમાં સૌથી જૂની સભ્યતા છે હડપ્પા અથવા સિંધુ. બરાબર. આજે સિંધુ સંસ્કૃતિ, એને તમે સંસ્કૃતિ પણ કહી શકો અને એને તમે સભ્યતા પણ કહી શકો. હવે આ સૌથી જૂની સભ્યતા છે. મતલબ શું? જૂની સભ્યતા કેમ કીધું મેં? જો બેટા, આપણે પૃથ્વી ઉપર માનવનો ઉદ્ભવ થયો ને એ વખતે આદિમાનવ હતા. હવે આદિમાનવને નતું ખાતા આવડતું સરખા, કે કઈ રીતે વ્યવસ્થિત કપડાં પહેરવા કે એવી કોઈ એમને બુદ્ધિ નથી. પણ પૃથ્વી ઉપર હંમેશા પરિવર્તન થતું રહ્યું છે. હવે ધીમે ધીમે એ આદિમાનવમાં બુદ્ધિ આવી. હવે બુદ્ધિ આવી એટલે એને ખબર પડી કે ભાઈ આવી રીતે ખવાય. હવે આપણે શિકાર કરીએ છીએ, શિકાર કરીએ તો એ પછી એ લોકોએ અગ્નિની શોધ કરી. અગ્નિની શોધ કર્યા પછી ખબર પડી કે પકાવીને ખાવું જોઈએ, પકાવીને ખાવું પછી કપડાં પહેરવા જોઈએ, બધાએ ભેગા મળીને રહેવું જોઈએ. એમ ધીમે ધીમે જ્યારે બુદ્ધિનો વિકાસ થયો અને પછી વ્યવસ્થિત રીતે બધા ભેગા થઈને રહેવા લાગ્યા. હવે તમે વિચાર કરો કે માણસો 10-15 જણા ભેગા થઈને રહેવા લાગ્યા પછી એમને શું થાય છે? વિચાર આવે છે કે ભાઈ હવે મજા નથી આવતી આ ઝાડ નીચે રહેવું ને એવું બધું. આપણે રહેવા માટે કંઈક કામ કરવું જોઈએ, કંઈક વસ્તુ બાંધવી જોઈએ. એટલે એમના મગજમાં એવો વિચાર આવ્યો હશે કે ચલો લાકડાના આવી રીતે ઢાંચો બનાવો, ઉપર ઘાસના પૂડા નાખી દો તો આવું કંઈક ઘર બને. એટલે ધીમે 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 એ લોકોએ પોતાની વિચાર શક્તિથી શું કર્યું? ડેવલપમેન્ટ કર્યું, ઘર બન્યા. હવે એવા સાદા ઘરમાંથી શું સારા એવા ઘર બનવા લાગ્યા. અને એ જ રીતે એક સભ્યતા અસ્તિત્વમાં આવી જેનું નામ છે હડપ્પા સભ્યતા. હવે આ હડપ્પા સભ્યતા આપણને ખોદકામ દ્વારા, જે પુરાતત્વ ખાતું છે ને આપણું, એને ખોદકામ દ્વારા ઘણા બધા અવશેષો બહાર કાઢ્યા છે ને એમાંથી આપણને ખબર પડી છે કે આજથી લગભગ 4 કે 5,000 વર્ષ પહેલા એવી ઉન્નત સભ્યતા હતી કે આખા સિટી બનેલા હતા, આખા શહેરો બનેલા હતા અને એમાં આ માનવ સભ્યતા રહેતી હતી. અને એ છે આપણી હડપ્પા સભ્યતા. હજી એમાં આપણને કોઈ લિપિ નથી મળેલી. એટલે લિપિ મળી છે પણ એમાં એ લિપિને આપણે ઉકેલી નથી શક્યા. હવે લિપિ કેવી છે ખબર છે બેટા? ચિત્રલિપિ છે. ચિત્રલિપિ હોય, હવે ચિત્રલિપિને આપણને એ વસ્તુ હજી સુધી ઉકેલાઈ નથી, ખબર નથી પડી ખરેખર આ કહેવા શું માંગે છે. બરોબર. એટલા માટે હજી વ્યવસ્થિત રીતે સંશોધન નથી થયું. પણ આપણે એ બધામાં નથી પડતા. આપણે અહીંયા જાણવાનું છે શું કહે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને, એટલે જૂની સભ્યતા થઈ, એ લોકોએ વિચારવાનું ચાલુ કર્યું અને એ લોકો પોતાની વિચાર શક્તિથી કંઈક નવું ઉમેરતા ગયા. મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે પહેલા ઝૂંપડા જેવા ઘરમાં રહેવાનું સ્ટાર્ટ કર્યું, પછી એ લોકોએ આખો સરસ ઢાંચો બનાવ્યો, પછી આખા શહેરો બનાવ્યા. બરાબર. એ જ રીતે આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત એટલે શું? પોતાની અંદર રહેલી ક્ષમતા, એના દ્વારા કંઈક વસ્તુ બનાવવી, તો એ તમારી આવડત થઈ ગઈ. આવડત, બુદ્ધિ તો લાગી ને. બુદ્ધિ હતી એટલા કારણે તો એ આદિમાનવથી સારા માણસમાં એનું પરિવર્તન થયું અને એ સારી સભ્યતામાં રહેતો થયો. બુદ્ધિ, શક્તિ અને કલા. શક્તિ પણ લાગે છે. ઘર બનાવો તો તમારે બાહુબળ તો જોઈશે ને, તમારે શક્તિનો પ્રયોગ કરવો પડશે. કંઈ પણ વસ્તુ બનાવી હશે, કરવી પડશે. તમે ખેતી કરો, કોઈ કામ કરો તો તમારી શક્તિ વપરાશે. તો એ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા. કલા એટલે શું? એક એક્ઝામ્પલ આપું. હવે એ આદિમાનવમાંથી માણસ વિચારશીલ બન્યો અને ધીમે ધીમે પછી એને વિચાર આવવા લાગ્યો. એને માની લો કે કોઈ પ્રાણીઓ જોયા, એ પ્રાણીઓ જોયા ને એને એવું થયું કે હા હવે આનું મારે કંઈક દોરવું જોઈએ. તો એમાંથી ચિત્રકલા ઉદ્ભવી. બરાબર. તો એ છે કલા. એને એવું થયું આ માણસો જોઈને કે આ માણસોની આકૃતિ હું બનાવું, તો એને મૂર્તિ બનાવી. તો એ થઈ તમારી કલા. બરાબર. તો એ કલા અને કૌશલ્ય, મતલબ કે આ જે કલા છે એ જે આપણે બનાવીએ છીએ જે વસ્તુ દ્વારા, જે અંદરની તમારી ક્ષમતા દ્વારા, એ છે તમારું કૌશલ્ય. બરાબર. તો આ કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. તો આટલા જે હું શબ્દો બોલી, તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા હું શું કહેવા માંગુ છું કે માણસે પોતાનો બુદ્ધિનો વિકાસ થતા એને શું કર્યું? આ બધી વસ્તુઓ
એના અંદરના ગુણો હતા, આવડત, બુદ્ધિ, શક્તિ, કલા અને કૌશલ્ય, આ બધી વસ્તુઓ દ્વારા માણસે સતત પરિવર્તન કર્યું. સતત પરિવર્તન કર્યું એના કારણે શું થયું? એના કારણે આપણી જે સંસ્કૃતિ છે એ સમૃદ્ધ થઈ. બરોબર. હવે આગળ જઈએ. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ. હવે અહીંયા અટકો. તમને આ વસ્તુ તો ખબર હશે, ઋષિ મુનિઓ અને સંતો કોને કહેવાય? બરોબર. પણ આ વિદુષીઓ શબ્દ કદાચ તમને ખ્યાલ નહીં હોય. વિદુષીઓનો સિમ્પલ મીનિંગ થાય વિદ્વાન સ્ત્રી. વિદ્વાન સ્ત્રી. બરોબર. હવે આ વિદ્વાન સ્ત્રી એટલે કેવા હશે? જેમ કે આ સંતો, પુરુષ માટે આપણે સંત શબ્દ વાપરીએ છીએ, ઋષિ મુનિ શબ્દ વાપરીએ છીએ. એવી જ રીતે આ જે વિદુષીઓ હશે એ કેવું હશે? એ બ્રહ્મચર્ય પાળતા હશે, મતલબ સ્ત્રીઓ હશે જેમને લગ્ન સંબંધથી નહીં જોડાયા હોય, પણ એ આગળ પરમાત્મા, એની આત્માને પરમાત્મા સાથે વિલીન કરવા માંગતા હશે, એક સંત ટાઈપના હશે. અને એ શું કરશે? સતત પોતાના નોલેજમાં, પોતાના જ્ઞાનમાં વધારો કરશે અને સતત આખા જે કુદરતની અંદરના રહસ્યો છે એને પોતે શું કરશે? ઉદ્ઘાટિત કરતા રહેશે, કંઈક નવું નવું એ રહસ્યોને જાણવાની કોશિશ કરતા રહેશે. તો વિદુષી એટલે શું થાય? વિદ્વાન સ્ત્રી, કે જે બહુ બધું નોલેજ ધરાવે છે, જેને શું છે? જેને રસ છે કે ભગવાન પરમાત્મા શું છે અને જેને પોતાની આત્માને પરમાત્મા સાથે વિલીન કરવી છે, તો એવી વ્યક્તિ. પણ વિદુષીઓ એ સ્ત્રી માટે વપરાતો શબ્દ છે. ઓકે. વિદ્વાનો એટલે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ હોય એની અંદર બહુ સારું એવું જ્ઞાન ધરાવતા હોય તો એને તમે વિદ્વાનો કહેશો. ચિંતકો એટલે કે વિચારકો, કોઈ એક વસ્તુને લઈને સતત વિચાર કરે અને કંઈક નવી વસ્તુ એમાંથી નવી વસ્તુ કાઢશે. બરાબર. નવી વસ્તુનો ઉદ્ભવ કરશે. કલાકારો, કલા કેટલી છે? ચિત્રકલા, મૂર્તિકલા, સ્થાપત્ય કલા છે. તો આ બધી કલામાં જે વ્યક્તિ કામ કરતા હોય એને કહીશું આપણે કલાકારો. કારીગરો, એ વસ્તુ બનાવતા હોય જે એ છે કારીગરો. વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ જે ભણાવતા હોય. રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે અગત્યનો ફાળો આપ્યો છે. તો આપણો જે ભારતનો વારસો છે એ ભારતના વારસામાં આટલા બધા મહાઅનુભાવોએ પ્રાચીન વર્ષથી ખૂબ જ લાંબા સમયથી પોતાનો ફાળો આપ્યો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિ રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. હવે આ બધા વ્યક્તિઓ જે છે આ બધાને આપણે એક જ શબ્દમાં ડિનોટ કરીએ, મહાઅનુભવ. બરોબર. અલગ અલગ આપણે એને નથી કહેતા, પણ એને મારે એક જ શબ્દમાં કહેવું હોય તો મહાઅનુભવ. તો આ જે બધા મહાઅનુભવો છે એ એમની પાસે કોઈ પર્ટિક્યુલર ધર્મ હશે, એની શાસન શૈલી હશે, એની ભાષા હશે, એની પોતાની કલા હશે, ચિત્ર, બોલી, અલગ જાતનો પહેરવેશ હશે, એના રીતિ રિવાજોમાં કંઈક અલગ હશે. એ બધા પણ સાથે સાથે એમને ભારતને આપ્યા છે અને એ જ રીતે આપણો વારસો સમૃદ્ધ બન્યો છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. હવે ભાતીગળ, પાછો નવો શબ્દ આવ્યો. ભાતીગળ એટલે શું? ભાત ભાતનું. ભાત ભાતનું એટલે કે ભાઈ વિવિધ. સિમ્પલ શબ્દમાં કહું તો વિવિધ, અલગ અલગ પ્રકારનું. તો ભારતની જે સંસ્કૃતિ છે એ ભાતીગળ સંસ્કૃતિ છે કે નહીં? ચર્ચા કરીએ. આગળ આ શબ્દ યાદ રાખજો. આગળની સ્લાઇડમાં આપણે જઈએ. હવે અહીંયા સંસ્કૃતિનો અર્થ છે. સંસ્કૃતિ એટલે શું? હવે અહીંયા જે વ્યાખ્યા આપી છે ને એ તો તમારા પાઠ્યપુસ્તકની છે, પણ હું તમને એક્ઝામ્પલ સાથે હવે અહીંયા સમજાવીશ કે ખરેખર સભ્યતા શું છે અને ખરેખર સંસ્કૃતિ શું છે. તો ફટાફટ એને આપણે સમજીએ. જો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. શું કીધું છે? જીવન જીવવાની રીત. હવે જીવન જીવવાની રીત મતલબ શું? હું પોતે છું. હવે હું કેટલા વાગે ઉઠું છું પર્ટિક્યુલર, મારા રીતિ રિવાજો કેવા છે, મારી ખાવાની ઢબ કેવી છે, મારા કપડાં પહેરવાની ઢબ કેવી છે, મારી બોલવાની ઢબ કેવી છે. તો આ બધી વસ્તુ શું છે? આ મારી જીવન જીવવાની રીત છે. પણ જીવન જીવવાની રીત બદલાઈ શકે છે? યસ, બદલાઈ શકે છે. હવે એક એક્ઝામ્પલ આપું. મને બહુ જ ગુસ્સો આવે છે. હું જે મારું જીવન જીવું છું એમાં મારું એક મૂલ્ય છે કે મને બહુ ગુસ્સો આવે છે, પણ મને કોઈ સારી વ્યક્તિ મળે છે. હવે હું એનામાં એક અવલોકન કરું છું, એને ગુસ્સો નથી આવતો, એ બહુ સારી છે. તો મને એવો વિચાર આવે છે કે મારે ગુસ્સો ના કરવો જોઈએ, મારે આ વ્યક્તિ પાસેથી કંઈક શીખવું જોઈએ. તો મારી જીવન જીવવાની રીત બદલાશે? યસ, બદલાશે. કારણ કે હું એ વ્યક્તિ જોડેથી શીખીશ
એ શીખીશ એટલે હું શું કરીશ, મારા ગુસ્સા પર કંટ્રોલ કરવાનો કોશિશ કરીશ, અને એ કંટ્રોલ કરીશ એટલે મારામાં સુધારો આવશે. શું આવશે? સુધારો આવશે. તો આ જ છે સંસ્કૃતિ. સમજીએ છીએ વ્યવસ્થિત એક્ઝામ્પલ સાથે, તમને વ્યવસ્થિત ખબર પડી જશે. અહીંયા મારે તમને એ વસ્તુ સમજાવી હતી કે સંસ્કૃતિનો શાબ્દિક અર્થ થાય સુધરેલી પરિસ્થિતિ. આ એક્ઝામ્પલ મેં તમને જે પહેલા આપ્યું ને એ મેં આ વસ્તુને સમજાવવા માટે આપ્યું કે સંસ્કૃતિનો શાબ્દિક અર્થ થાય સુધરેલી પરિસ્થિતિ. સુધારો મતલબ કે સંસ્કૃતિ દર્શાવે છે કે સતત એમાં કંઈક સુધારો આવશે, કંઈક પરિવર્તન થશે, એ જ છે આપણી સંસ્કૃતિ. બરાબર? સમજીએ છીએ. હજી પણ આપણે વ્યવસ્થિત એક્ઝામ્પલ, અને તમને હું સભ્યતા અને સંસ્કૃતિમાં અલગ પણ કરાવડાવીશ. હવે આમાં એક વ્યાખ્યા છે, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તન. શબ્દ આવ્યો ને પરિવર્તન, સુધારા. જો મેં શું કીધું? સુધરેલી પરિસ્થિતિ, પરિવર્તન, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન અલગ અલગ, ભિન્ન ભિન્નનો મતલબ થાય અલગ અલગ, સમાજોની સંસ્કૃતિ બને છે. તો આ તો ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિની વાત કરી છે મિત્રો. પણ મારે તમને અહીંયા સંસ્કૃતિ સમજાવી હોય તો હવે આવો મારી સાથે સમજો કે સંસ્કૃતિ ખરેખર શું છે. આ શબ્દ પ્રોપર છે, જીવન જીવવાની રીત, એ સંસ્કૃતિ છે. પણ હજી વ્યવસ્થિત કેવી રીતે સમજી શકીએ? જો પૃથ્વી આપણી, એના ઉપર વર્ષો પહેલા માનવ જીવનનો ઉદ્ભવ થયો. આ હમણાં હું લગભગ તમને 5-10 મિનિટ પહેલા જ આદિમાનવ વાળી વાર્તા કરી, પણ એને વ્યવસ્થિત સમજવા માટે ફરીથી આપણે એક્ઝામ્પલ લેવું જરૂરી છે. માણસ ઉદ્ભવે છે આદિમાનવ તરીકે. હવે આ આદિમાનવ ઉદ્ભવે છે ત્યારે સ્ટાર્ટિંગમાં એને કંઈ ખબર નથી પડતી હોતી. પછી ધીમે ધીમે એનામાં બુદ્ધિ આવે છે. એ વિચારે છે કે ભાઈ મારી પ્રાથમિક જરૂરિયાતો છે, મને ખાવા જોઈએ છે, મને રહેવા જોઈએ છીએ. બરાબર? આપણે શું કહીએ છીએ કે આપણી પ્રાથમિક જરૂરિયાતો કઈ છે? કપડાં, ખોરાક અને રહેઠાણ. આવું તમે સાંભળ્યું હશે કે માણસની પ્રાથમિક જરૂરિયાત છે. કપડાં પહેરવા જોઈએ આપણને, બરોબર? કપડાં તો પહેરીશું જ ને. આદિમાનવની વાત અલગ હતી, પણ હવે તો આદિમાનવમાં બુદ્ધિ આવી ગઈ છે. એને એવું થયું કે ના, મને પહેરવા માટે કપડાં, ખાવા માટે ખોરાક અને રહેવા માટે રહેઠાણ જોઈએ છે. એટલે એને શું કર્યું? બધા લોકો ભેગા થઈને હવે રહેવા માંડ્યા. પહેલા એ એકલો અટુલો રહેતો, હવે એને પરિવાર બનાવ્યો. પરિવાર બનાવ્યો એટલે એને સખત એવું લાગ્યું કે ના ના, મારે રહેઠાણ હવે જોઈએ, કારણ કે મારો પરિવાર છે. પરિવાર રહેવા માંડ્યા, એક ઘર બન્યું. આ જ રીતે આખા સમૂહો ભેગા થઈને રહેવા માંડ્યા. બરોબર? એટલે બહુ બધા ઘરો બન્યા. હવે બહુ બધા ઘર બન્યા એટલે એ લોકોએ એક નિયમ બનાવ્યો, અને આ રીતે સમાજ બન્યો. શું બન્યું? આ બધા બહુ બધા ઘર છે, આ બધા બહુ બધા વ્યક્તિઓ રહેતા થયા, તો એ જ રીતે આખો સમાજ બન્યો. હવે આ જે ઘર બનાયા એ બધા ખાતા હતા, એના માટે એ લોકો ખેતી કરવા લાગ્યા. બરોબર? કારણ કે એમને ખાવા તો જોઈશે. હવે એમને કપડાં પહેરવા હોય તો કપડા માટે એમને કઈ વસ્તુ તો જોઈતી હશે, કે ઝાડના વલ્કલ તરીકે ઉપયોગ કરે છે તો ઝાડની છાલ જોઈએ છે. તો આવી બધી વસ્તુઓ, જે ભૌતિક વસ્તુઓ છે, કે જો ભેગા થઈને રહેવા લાગ્યા અને આ બધી ભૌતિક વસ્તુ કહેવાય દેખાય એવી, તો એને કહેવાય સભ્યતા. શું કહેવાય? પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી સાથે રહીને રહેવા લાગ્યા, અને એ રીતે જે આખો સમાજ બન્યો એને કહેવાય સભ્યતા. યાદ રાખજો. તો પછી સંસ્કૃતિ કોને કહેવાય? હવે માણસની પ્રાથમિક જરૂરિયાત તો પૂરી થઈ ગઈ. હવે એને એમ થયું કે ભાઈ આપણને ખોરાક મળે છે, આપણને રહેઠાણ મળી ગયું છે, આપણને કપડાં મળી ગયા છે. હવે એ શું? આખી કુદરત, આખી પ્રકૃતિ એ વિચારવા લાગ્યો એને જોઈને કે આનું મારે ચિત્ર બનાવવું જોઈએ, આનું મારે મૂર્તિ બનાવવી જોઈએ. હું આજે ઘરમાં રહું છું, આ ઘર તો સાદું છે. હવે મારે આપણે પૂજા કરીએ છીએ ભગવાનની, તો એના માટે મારે મંદિર બનાવવા જોઈએ. તો આવા વિચારો એને આવવા લાગ્યા. પછી એને બીજું એવું થયું કે મારો આ જે સમાજ છે તો કંઈક રીતિ રિવાજ હોવા જોઈએ, કંઈક મૂલ્યો હોવા જોઈએ, આ સમાજ માટે એક બંધારણ હોવું જોઈએ. તો આવા બધા એને જે વિચાર આવવા લાગ્યા એ શું હતું? એનું માનસિક આવશ્યકતાઓ હતી. પ્રાથમિક તો પૂરી થઈ ગઈ, બરાબર? આ માનસિક આવશ્યકતાઓના કારણે માણસ એના વિચારો ઇમ્પ્લિમેન્ટ કરતો ગયો, અને હવે ઇમ્પ્લિમેન્ટ કરે એટલે સુધારા આવે, કંઈક નવું જે ઉમેરાશે. બસ આ જ વસ્તુ છે સંસ્કૃતિ. બરાબર? કે માણસે પોતાની માનસિક જે વસ્તુ હતી, મનમાં વિચારો આવ્યા અને એના કારણે પોતે જે સુધારા કર્યા, એ જ વસ્તુ છે સંસ્કૃતિ. સંસ્કૃતિ બે પ્રકારની હોય, ભૌતિક હોય અને અભૌતિક હોય. એટલે કે જેને તમે દેખી શકો છો અને જેને તમે અનુભવી શકો છો. દેખી શકો છો એમાં શું આવે? તો જો મેં કીધું ને કે માણસે વિચાર્યું, ચિત્ર બનાયા. એક કલા છે ને ચિત્ર. તો
ચિત્ર બનાવ્યા, સ્થાપત્ય બનાવ્યા, મંદિરો બનાવ્યા, મંદિરો ઉપર મૂર્તિ બનાવી, અલગથી મૂર્તિઓ બનાવી, આ બધી વસ્તુ તમે દેખી શકો છો. તો એ કેવી છે? એ તમારી ભૌતિક સંસ્કૃતિ છે, બરાબર. અને કેવી કીધી મેં તમને? ભૌતિક સંસ્કૃતિ તો ખરા, એના સિવાય કેવી છે કે જેને તમે અનુભવી શકો છો. તો આ જે અનુભવી શકો છો એ સંસ્કૃતિમાં શું આવશે? માની લો કોઈ વાર્તા છે, કોઈ રીતિ રિવાજો છે. હવે કોઈ રીતિ રિવાજ હોય કે લગ્નની અંદર પીઠી ચોળવી, હવે પીઠી ચોળવી એ રીતિ રિવાજ છે, બરોબર, કે વર્ષોથી ચાલુ આવે છે. તો એ કેવું છે? એ અભૌતિક છે. કોઈ વાર્તા છે તો એ લોકમુખે હશે કે તમારા દાદાએ તમારા પપ્પાને કીધી ને તમારા પપ્પાએ કોને કીધી? એના દીકરાને, એટલે કે તમને કીધી. તો આ વાર્તા એક મોઢે સચવાઈ રહેશે. હવે એ વાર્તા કહેશે ત્યારે એ વાર્તાની અંદરના જે લોકો હશે, માની લો કે કોઈ એક કૂતરાની કે શિયાળની કે એવી વાર્તા ચાલતી હોય તો તમને કૂતરું કે શિયાળ આમ દેખાશે નહીં, તાદ્રશ્ય દેખાશે નહીં, એને તમે અનુભવી શકશો એ વાર્તા સાંભળીને કે હા આવું હોય. બસ એ જ વસ્તુ કેવી છે? એ છે અનુભવાતી સંસ્કૃતિ. તો આ સંસ્કૃતિના બે પ્રકાર છે. હું આશા રાખું છું તમને સભ્યતા અને સંસ્કૃતિ બંનેનો ડિફરન્સ ખબર પડી હશે, બરોબર. પ્રાથમિક જરૂરિયાતો વાળી જે વસ્તુ છે એ છે સભ્યતા, અને જે માનસિક જરૂરિયાતની પૂર્તિ કરે છે એ છે સંસ્કૃતિ. એટલે હવે આખી આ બે જે સંસ્કૃતિની વાર્તા કરી એક જ શબ્દમાં પતી જાય છે. શું છે? જીવન જીવવાની રીત. ઓકે બેટા, આગળ જઈએ. અહીંયા હવે મેં થોડા અલગ પ્રકારના પિક્ચર લીધેલા છે, જો. અને અહીંયા પાછી એક સંસ્કૃતિની ડેફિનેશન છે. હવે આ તો પાઠ્યપુસ્તક વાળી છે તો સમજી લઈએ. અને આપણે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય છે. આપણે જેટલી પણ વાર્તા કરી એ બધો જ સમાવેશ આની અંદર થઈ ગયો. વિચાર આવે, આ વિચારને કારણે જે સુધરતી પરિસ્થિતિ હોય એ જ છે સંસ્કૃતિ. એટલે એને તમે જીવન જીવવાની રીત કહી શકો. હવે આપણી સંસ્કૃતિમાં આપણને વૈવિધ્યસભર વસ્તુ જોવા મળે છે. એના માટે મેં આ પિક્ચર રાખેલું છે. જો આ અલગ અલગ પ્રકારની થાળી છે, કાઇન્ડ ઓફ સંસ્કૃતિનું દર્શન કરાવે છે. કારણ કે જો ગુજરાતી થાળી ખાઓ એનો સ્વાદ અલગ લાગશે, પંજાબી થાળી ખાઓ એની વસ્તુઓ અલગ હશે, એનો સ્વાદ અલગ હશે, સાઉથ ઇન્ડિયન વસ્તુ ખાઓ તમે, કાશ્મીરમાં જઈને ખાઓ, તો દરેકની પોતાની એક ઢબ છે રસોઈ બનાવવાની, બરોબર. તો આ શું થયું? એની એક રીત છે. તો આ રીત અલગ પડી. આ કેવી છે? અનુભવાતી સંસ્કૃતિ છે. ઓકે, અહીંયા જો મેં ધર્મોના ચિહ્ન લીધા છે. તમારો હિન્દુ ધર્મ માટે ઓમ છે, આ જે ચંદ્ર અને જે સ્ટાર છે ઇસ્લામ ધર્મને માટે છે. આ કયું છે? આ ખ્રિસ્તી ધર્મ માટે છે. અને જે ખાલસા પંથક, પંજાબી લોકો જે ધર્મનું અનુકરણ કરે છે. તો ધર્મ પણ અલગ અલગ છે, બરોબર. તો આપણને શું આ અલગ અલગ ધર્મ જોવા મળ્યા, તો એ અલગ અલગ ધર્મની સંસ્કૃતિ પણ આપણને અલગ અલગ જોવા મળશે. યસ, તો બેટા આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ જઈએ આપણે. ભારતીય સંસ્કૃતિનો વારસો, આ જે કન્ટેન્ટ લીધેલી છે એની આપણે ચર્ચા કરીએ. એના પહેલા આપણે સમજીએ કે વારસો કોને કહેવાય. અહીંયા વ્યાખ્યા તો આપેલી જ છે સિમ્પલ ભાષામાં, જે મેં પહેલા એક્ઝામ્પલ આપ્યું હતું એના દ્વારા આપણે સમજીએ. એક પેઢીમાંથી કોઈ વસ્તુ બીજી પેઢીને મળે છે તો એને કહેવાય વારસો. આપણા પૂર્વજો તરફથી આપણને કોઈ વસ્તુ મળે છે તો એને કહેવાય વારસો. જેમ કે તમારી દાદા જોડે, તમારા જે દાદા છે એની જોડે મકાન છે, કોઈ ધન સંપત્તિ છે, કઈ વસ્તુ છે, એ વસ્તુ તમારા પપ્પાને મળી અને તમારા પપ્પાએ તમને આપી. તો એ શું થયું? એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીને હસ્તાંતરણ થયું. તો એને શું કહેવાય? એને કહીશું આપણે વારસો. અહીંયા આપણને એની વ્યાખ્યા આપેલી છે. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાનો છે. એટલે કહેવાય એવું માગે છે કે ભાઈ ભારતનો આ જે ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે, તો તમે વિચાર કરો કે આપણને કેટલી બધી વસ્તુ વારસામાં મળેલી છે. સાંસ્કૃતિક વારસો આપણે આજે એ તો સ્ટડી કરવાનું છે, બરોબર. સાંસ્કૃતિક વારસા વિશે તો આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ઓકે, જો શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. હવે તમે તમારું જે પાઠ્યપુસ્તક છે ને ક્યારે વ્યવસ્થિત ખોલીને જોયું છે? પહેલાં જ જે તમારું પાનું છે, પેજ છે, એમાં પ્રતિજ્ઞા આપેલી છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, અને આ ત્રીજા નંબરની આ પ્રતિજ્ઞા છે. તો એ પ્રતિજ્ઞાની અંદર પણ શું કીધું છે તમે વિચારો કે તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. ગર્વ હોવો જ જોઈએ ને, સવાલ જ પેદા નથી થતો. કેમ ગર્વ હોવો જોઈએ? આટલી બધી હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ભારતમાં છે
અને એનો વારસો પેઢી દર પેઢી આપણને મળ્યો છે અને આ વારસાના કારણે આપણો ભારત દેશ વિશ્વમાં કેટલો પ્રખ્યાત છે. તમે જુઓ, પ્રવાસન માટે વિદેશમાંથી કેટલા લોકો ભારતમાં આવે છે, ભારતને જોવા માટે, ભારતના સ્થાપત્યો જોવા માટે, ભારતની સંસ્કૃતિને જોવા માટે. તો સ્વાભાવિક વસ્તુ છે કે એનો ગર્વ તો આપણને હોવો જ જોઈએ, બરાબર. અને એ જ આપણે પ્રતિજ્ઞામાં બોલીએ છીએ અને એનું સંરક્ષણ કરવું જોઈએ. એનું સંરક્ષણ એ તો આપણી નૈતિક ફરજ કહેવાય, કરવું જ જોઈએ. ઓકે, આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ પણ કહી શકાય છે. હવે આ શું કહેવા માગે છે? સમૃદ્ધ વારસો તો છે આપણી જોડે. સમૃદ્ધ એટલે શું કે અલગ અલગ પરિપ્રેક્ષ્યની અંદર આપણને ઘણી બધી વસ્તુઓ આપણને વારસામાં મળી છે. સાંસ્કૃતિક રીતે મળી છે, પ્રાકૃતિક રીતે મળી છે, અલગ અલગ કલાઓ છે, સાહિત્ય છે, સ્થાપત્યો છે, બરાબર. બધી જ વસ્તુ આપણને વારસામાં મળી છે. પણ અહીંયા શું કહેવા માગે છે? ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન. માનવ જીવનનું રહસ્ય એટલે શું? માનવની ઉત્પત્તિથી લઈને માનવનું જે મૃત્યુ છે અને એના વચ્ચે કોઈ એ આધ્યાત્મિક વિકાસ કરે છે, બરાબર. તો એ જે આખું રહસ્ય છે, ભારત એક કેવો દેશ છે? ધાર્મિક દેશ તો છે જ, ધર્મનું પ્રભુત્વ તો છે, પણ આધ્યાત્મ ઉપર વધારે પ્રભાવ છે, બરાબર. આજે ભારતની અંદર આધ્યાત્મનો વધારે પ્રભાવ છે અને અનેક રહસ્યો ભારતે આધ્યાત્મની રીતે વિશ્વને આપેલા છે. એ આ વાક્યની અંદર કહેવામાં આવેલું છે. ઓકે બેટા, તો આપણો આ જે ભાગ છે એ અહીંયા જ રાખીએ છીએ. આપણે આની અંદર કઈ કઈ વસ્તુ જોઈ? તો આ જે ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એના વિશે આપણે સમજ્યા અને બીજી વિગતો જોઈ. આપણે આ પાર્ટ અહીંયા રાખીએ છીએ અને બાકીનો જે આગળનો પાર્ટ છે આપણો ત્રીજો પાર્ટ, એની અંદર આપણે કન્ટિન્યુ કરીશું કે આગળ આપણે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાની ચર્ચા કરવાની છે, તો એ બધી વસ્તુ આપણે એમાં જોઈશું. ધન્યવાદ.